સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતનો વરાછા વિસ્તાર જ્યાં આવેલી મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ફરાર ફાર્માસિસ્ટ રામ ગોપાલ ખંડેલવાલને આજે પોલીસે આંજણા ફાર્મ નજીકથી ઝડપી પાડ્યો। ઝડપાયેલ આરોપી રામ ગોપાલ ખંડેલવાલ નવેમ્બર 2025માં શિવાય હોસ્પિટલના નામે ગર્ભપાત કરતા પકડાયો હતો। ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાનો ડર રાખ્યા વિના આરોપીએ 6 મહિનાના ટૂંકા ગાળામાં જ મમતા હોસ્પિટલનું નવું બોર્ડ મારી ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી। આરોપી એ હદે બેખૌફ હતો કે 10,000માં તે ઘરે જઈને ગર્ભ પરીક્ષણ કરતો, 15,000 રૂપિયામાં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો। ઝડપાયેલ રામગોપાલના કાળા કારનામા સુરત જ નહીં પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલા હતા। પરપ્રાંતીય સગર્ભાઓ અહીં ગર્ભપાત માટે આવતી। આરોપીની પૂછપરછમાં અનેક મોટા નામ અને આ નેટવર્કમાં જોડાયેલા અન્ય એજન્ટ્સના નામ ખુલે તેવી પોલીસને શક્યતા છે।